Good morning, students. Today we start first chapter of marketing management. What is marketing and what is characteristics of modern marketing? So question number 1. What is marketing or what do you mean by marketing? As you know, in today's world, marketing is very important. Whether you are selling any goods or you are giving any services, marketing is must. In present day world, if you have to do marketing in each and every field, so you can say marketing is a pervasive phenomenon. Means everywhere, બધી જગ્યાએ માર્કેટિંગ કેવું છે? બધી જગ્યાએ છે અત્યારે, બધા બિઝનેસમાં છે. તમે કોઈ પણ પ્રકારનો ગુડ્સ પ્રોડ્યુસ કરતા હો, કોઈ પણ પ્રકારની સર્વિસીસ રેન્ડર કરતા હો, તમારે માર્કેટિંગ તો કરવું જ પડશે. તમે એમ કહે ને કે સારું માર્કેટિંગ જ કંપનીને સક્સેસફુલ બનાવી શકે. તો કોઈ પણ કંપનીનો સક્સેસ અને ફેલિયરનો જે એમ કહેવાય ને આધાર છે કેના ઉપર અત્યારે છે? તો કે માર્કેટિંગ. તો તમારે માર્કેટિંગને બરાબર મેનેજ કરવું પડે. માર્કેટિંગ છે એ બરાબર તમારે કરવું પડે. તો માર્કેટિંગ ઇઝ અ પરવેસિવ ફિનોમિનન. પરવેસિવ મીન્સ એવરીવેર ઇન ધ પ્રેઝન્ટ ડે વર્લ્ડ. તો અત્યારના સમયમાં બધી જગ્યાએ માર્કેટિંગ છે એ કરવું પડે છે. એવરી ડે we are exposed to marketing of goods, services and ideas. તો જો તમે ડે ટુ ડે જો તમે કેટલી બધી નવી એડવર્ટાઇઝ જોતા હશો ગુડ્સ માટે, સર્વિસીસ માટે, આઈડિયાઝ માટે, તો બધી જગ્યાએ જો નવી નવી એડ છે, નવી નવી માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે, આપણી સામે આવે જ છે, એવી આપણે જોઈએ જ છે. તો તમે કહી શકો કે માર્કેટિંગ છે બધી જગ્યાએ છે. માર્કેટિંગ ઇઝ એવરીવેર. માર્કેટિંગ છે બધી જગ્યા પર છે. ફોર્મલી ઓર ઇન્ફોર્મલી, people and organizations are engaged in vast number of activities. આ જો આપણે બધા અલગ અલગ પ્રકારની એક્ટિવિટીમાં જોડાયેલા હોય, બરાબર છે? જો બધા લોકો સેમ બિઝનેસ ન કરતા હોય, અમુક એક પ્રકારનો બિઝનેસ કરતા હોય, બીજા લોકો બીજી પ્રકારનો બિઝનેસ કરતા હોય, કોઈ સર્વિસ સેક્ટરમાં હોય, કોઈ મેન્યુફેક્ચરિંગમાં હોય, કોઈ ટ્રેડિંગમાં હોય, બરાબર છે? તો અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝમાં આપણે જોડાયેલા છે. તો બધાએ માર્કેટિંગ તો કરવું જ પડે, બરાબર છે? जो कि आपने कहेवत છે ને, जो दिखता है वही बिकता है. तो मार्केटिंग થશે તો લોકોને ખબર પડશે કે આ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે, અથવા આ માર્કેટમાં આ સર્વિસ અવેલેબલ છે, અથવા આ કંપની દ્વારા અથવા આ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વિસ છે આપવામાં આવે છે, તો જ આપણી પાસે આવશે. તો ગુડ માર્કેટિંગ has become an increasingly vital ingredient for business success. તો બિઝનેસ સક્સેસ માટે મહત્વનું તમે કહી શકો સારા માર્કેટિંગ. સારા માર્કેટિંગને તમે બિઝનેસના સક્સેસ માટે મહત્વનું એક એમ કહેવાય ને એક પાર્ટ તમે કહી શકો. તો માર્કેટિંગ અફેક્ટ્સ અવર ડે ટુ ડે લાઈફ ઓલ્સો. આપણી જે રોજબરોજની લાઈફ છે, ડે ટુ ડે લાઈફ છે, એમાં માર્કેટિંગની અસર છે. જો આપણે આપણી મોટા ભાગની જરૂરિયાતો છે, આપણે મોટા ભાગની જે વસ્તુઓની પરચેસ છે ને, તમે જોજો ગાઈડેડ બાય માર્કેટિંગ. આપણે માર્કેટિંગની એડવર્ટાઇઝ જોઈને ખરીદતા હશો, તો આપણે ખબર પડતી હશે, અથવા આપણે પસંદ કરતા હશો, બરાબર? તો thus we can say that it is responding to customers needs. તો કસ્ટમરની જે જરૂરિયાત છે, નીડ છે, એને રિસ્પોન્ડ કરવા માટે માર્કેટિંગ જરૂરી છે. હવે આપણે પહેલા સમજીએ ડેફિનેશન ઓફ માર્કેટ. માર્કેટ એટલે શું? જ્યાં કસ્ટમર, જ્યાં બાયર એટલે કસ્ટમર અને સેલર જ્યાં ભેગા થતા હોય એને શું કહેવાય? માર્કેટ ઇઝ અ પ્લેસ where buyers and sellers are going to meet, or you can say a connection point છે, એક પ્લેસ છે જ્યાં buyers અને sellers છે જ્યાં ભેગા થાય છે. તો market refers to a group of buyers and sellers exchanging a commodity. તો માર્કેટ એક જગ્યા છે, પ્લેસ છે જ્યાં buyers અને sellers છે એ કોમોડિટી કે ગુડ્સ નું એક્સચેન્જ કરે છે, જેની લેવડ દેવડ કરે છે. તો સિમ્પલ છે. હવે આપણે ડેફિનેશન ઓફ માર્કેટિંગ, જો આપણે માર્કેટ શું એ સમજ્યા,
હવે ડેફિનેશન ઓફ માર્કેટિંગ. માર્કેટિંગ એટલે શું? The American Marketing Association defines marketing as the performance of business activities. Business activities છે ને perform કરવી. કેના માટે? That direct the flow of goods and services through producers to consumers. જે goods and services producer થી consumer સુધી પહોંચાડે. બરાબર? તો એને શું કહેવાય? માર્કેટિંગ. તો માર્કેટિંગ છે એક પ્રકારની એક્ટિવિટીઝ છે જે goods and services ને પ્રોડ્યુસર થી કન્ઝ્યુમર સુધી પહોંચાડે. બીજી રીતે કહીએ તો માર્કેટિંગ મીન્સ મીટિંગ નીડ્સ પ્રોફિટેબિલિટી. માર્કેટિંગ એટલે કસ્ટમરની જરૂરિયાત છે એ પહોંચી વળી એ પ્રોફિટ કમાય. બરાબર? તો માર્કેટિંગ કરીએ છીએ તો આપણે ફાયદો થવાનો છે, આપણી વસ્તુ સેલ થશે. માર્કેટિંગ કરશું તો સેલ થશે, સેલ થશે તો પ્રોફિટ થશે. તો માર્કેટિંગ મીન્સ મીટિંગ નીડ્સ પ્રોફિટેબિલિટી. તો કસ્ટમરની જરૂરિયાત છે એટલે પ્રોફિટેબલી આપણે એનો ફાયદો ઉઠાવીએ. કહેવાનો મતલબ આપણે અમારી બિઝનેસ મેળવીએ, સેલ કરીએ. બરાબર છે? એના દ્વારા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ, ડેફિનેશન ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. તો એકોર્ડિંગ ટુ ફિલિપ કોટલર ના પ્રમાણે જો તમે તો માર્કેટિંગ મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ, organizing, directing and controlling the conception, pricing, promotion and distribution of ideas, goods and services to create exchanges that satisfy individual and organizational objectives. તો માર્કેટિંગમાં બધું આવી ગયું. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ. આ બધું કેનું કરવાનું છે? તો કે જે કંઈ પણ આપણે ગુડ્સ છે, સર્વિસીસ છે, આઈડિયાઝ છે, બરાબર, એના પ્રાઇસ કેટલા રાખવા, એનું પ્રમોશન કેવી રીતે કરવું, એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું, બરાબર. તો આ બધી વસ્તુ માર્કેટિંગ મેનેજમેન્ટમાં કવર થઈ ગઈ. બરાબર? તો આ બધી વસ્તુ માર્કેટિંગમાં કવર થઈ ગઈ. હવે જે આપણે પૂછ્યું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન માર્કેટિંગ. મોડર્ન માર્કેટિંગના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? લક્ષણો. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો. જે આધુનિક જે માર્કેટિંગ છે, મોડર્ન માર્કેટિંગ છે, એના લક્ષણો કયા કયા છે? કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? તો ટોટલ 10 કેરેક્ટરિસ્ટિક્સ આવે. ટોટલ 10 કેરેક્ટરિસ્ટિક્સ છે. એમાં પહેલું છે ચેન્જિંગ ટેકનોલોજી. તો તમને ખબર જ છે ટેકનોલોજી બદલાય છે, પાછી બહુ સ્પીડમાં બદલાય છે, બહુ શોર્ટ પીરિયડમાં બદલાય છે. અત્યારે ટાઈમ કેવો છે? બહુ સ્પીડમાં ચેન્જીસ આવે છે ટેકનોલોજી. બરાબર? તો ટેકનોલોજી ચેન્જ છે એનાથી શું છે? અત્યારે તમે જો આખું ડિજિટલ રિવોલ્યુશન આવી ગયું છે. બરાબર? અત્યારે ક્રાંતિ આવી ગઈ છે. તો કેટલું નવું પ્રકારની એમ કહેવાય ને પ્રોડક્ટ આવે છે, ટેકનોલોજી આવે છે, સર્વિસીસ આવે છે, મેથડ્સ આવે છે. બરાબર? તો ઇટ ઇઝ બોથ એઝ boon as well as a challenge for the manufacturers. તો જો કંઈ પણ વસ્તુ નવી આવે ને બે વસ્તુ લઈને આવે. ઓપોર્ચ્યુનિટીઝ એ લઈને આવે અને થ્રેટ્સ એ લઈને આવે. સપોઝ તમે એમાં સારી રીતે એડજસ્ટ થઈ જાવ તો એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી સમાન છે. પણ તમે જો એને એક્સેપ્ટ ન કરી શકો, એના પ્રમાણે તમે ચાલી ન શકો તો તમારા માટે એક થ્રેટ થઈ જાય. તમે એમાં ટકી ન શકો માર્કેટમાં જો એના મુજબ ચાલો નહીં. તો ટેકનોલોજીસ આર ચેન્જિંગ ઇન શોર્ટ ડ્યુરેશન્સ. બીજું શું છે? ટેકનોલોજી થોડા સમયમાં જો શોર્ટ ડ્યુરેશનમાં બદલાય રાખે છે. બરાબર છે? બહુ લાંબો સમય નથી લાગતો. થોડા ટાઈમમાં ટેકનોલોજીસમાં બદલાવ આવ્યા કરે છે. વી ફાઇન્ડ, તમે જોવો જ છો, ન્યૂ મોડેલ, વર્ઝન એન્ડ ટેકનિક્સ ઓફ પ્રોડક્શન. જો પ્રોડક્શનની ટેકનિકમાં નવા મશીન્સ આવતા હોય, નવી મેથડ્સ આવતી હોય, નવા વર્ઝન આવતા હોય. ઈચ કસ્ટમર વોન્ટ્સ લેટેસ્ટ પ્રોડક્ટ. અને બધાને શું જોઈએ અત્યારે? આધુનિક, લેટેસ્ટ, નવું જોઈએ બધાને. So marketers need to keep pace with the new and upcoming technologies. તો તમે જો માર્કેટમાં હો, તમે માર્કેટિંગનું કામ કરતા હો તો તમારે એની સાથે ચાલવું પડે. તમારે નવું લઈ આવવું પડે. જો તમારે માર્કેટમાં ટકી રહેવું હોય, જો તમારે તમારા બિઝનેસને ચલાવી રાખવું હોય તો તમારે કંઈક નવું લઈ આવવું પડે. તમારે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પડે. બરાબર? બીજો પોઈન્ટ છે ગ્લોબલાઇઝેશન.
તમને ખબર છે કે અત્યારે વૈશ્વિકીકરણ, ખબર ને ગ્લોબલાઇઝેશન એટલે શું? વૈશ્વિકીકરણ. અત્યારે આજે તમે નાની વસ્તુ લેવા જાવ ને તો એમાં તમને એકલા ઇમ્પોર્ટેડ આઇટમ એ કોમ્પિટિશનમાં દેખાય. તમે જોવા જાવ તો તમે નોર્મલ તમે નાની વસ્તુ કપડો કાપી લેવા જાવ ને ખાલી માર્કેટમાં તો એમાં તમે સારી જગ્યાએ જાઓ તો ઇટાલિયન ને ચાઇનીઝ ને અલગ અલગ દેશના કપડા કાપી અલગ અલગ દેશની વસ્તુઓ છે એ તમને નાની વસ્તુઓમાં કોમ્પિટિશનમાં ને તમે વિચાર કરો કે ગ્લોબલાઇઝેશનના કારણે આ એક પ્રકારની થ્રેટ છે કે તમારી કોમ્પિટિશન વધી છે. આજે તમારે ફોરેન પ્રોડક્ટ સાથે કોમ્પિટિશન કરવી પડશે, બરાબર, માર્કેટમાં આવવું હોય તો. અને સામે જોવા જાવ તો સ્કોપ છે તમે તમારું પ્રોડક્ટ એ આઉટસાઇડ ઇન્ડિયા વેચી શકશો. બીકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન યુ કેન સેલ યોર પ્રોડક્ટ ટુ આઉટસાઇડ વર્લ્ડ ઓલસો. તમે દેશની બહાર વેચી શકશો ને, બરાબર, આઉટસાઇડ ઇન્ડિયા તમે આખા વર્લ્ડમાં વેચી શકશો. તો ગ્લોબલાઇઝેશન છે ને એક રીતે જોવા જાવ તો ફાયદાકારક છે અને એક રીતે જોવા જાવ તો થ્રેટ છે. તમારે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી પડશે, તમારે સર્વિસ સારી આપવી પડશે, તમારે મટીરીયલ સારું આપવું પડશે. શું કામ? તો કે ગ્લોબલાઇઝેશન છે. અત્યારે માર્કેટમાં તમને ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, બરાબર. તો એઝ ધ વે ઓફ ગ્લોબલાઇઝેશન ઓપન્સ, આ જેમ જો ગ્લોબલાઇઝેશન નો રસ્તો જે ખુલી ગયો છે, we can have many foreign brands to consume. આપણે ઘણી બધી ફોરેન બ્રાન્ડ છે, બરાબર, તો એ કન્ઝ્યુમ કરવો પડે, જો વાપરવો પડે. આપણે કેટલી બધી ફોરેન બ્રાન્ડ છે એ યુઝ કરવા પડે છે. ઓલસો our marketers are having opportunities to sell their product outside the boundaries of the country. જો કીધું ને આ ફાયદો છે કે આજે તમને ભલે જેમ ઇન્ડિયામાં કે ફોરેનની વસ્તુ વેચાવા આવે છે એમ ઇન્ડિયાના માર્કેટર્સ છે, ઇન્ડિયાના પ્રોડ્યુસર્સ છે, મેન્યુફેક્ચરર્સ છે, એ પોતાની પ્રોડક્ટ આઉટસાઇડ કન્ટ્રી, બરાબર છે, આઉટસાઇડ ધ બાઉન્ડરીઝ ઓફ ધ કન્ટ્રી તમે સેલ કરી શકશો. તો તમે સેલ્સ વધારી શકો ને. ખાલી તમે ઇન્ડિયામાં જ નહીં પણ ઇન્ડિયાની બહાર પણ વસ્તુને વેચી શકો જો તમારી પ્રોડક્ટ છે એ રીઝનેબલ હોય, સારી હોય, તમે ક્વોલિટી ને ક્વોન્ટિટી સારી આપતા હો તો it will emphasize the pressure of maintaining quality before selling product in overseas market. જો ક્વોલિટી તમારે સારી રાખવી પડે, જો તમારે ઓવરસીઝ માર્કેટમાં વસ્તુ વેચવી હોય, સેલ કરવી હોય તો ક્વોલિટી ઉપર તમારે એમ્ફસાઇઝ અને ભાર મૂકવો પડે. ક્વોલિટી છે તમારે સારી મેન્ટેન કરવી પડે. થર્ડ ઇઝ ડીરેગ્યુલેશન. અત્યારે જો આજે જે કંઈ પણ ગવર્નમેન્ટ છે એ પણ ધીમે ધીમે રેગ્યુલેશન શું કરતા રહે છે, ઓછા. એને શું કહેવાય? ડીરેગ્યુલેશન્સ. ડીરેગ્યુલેશન એટલે પહેલા જે કંઈ પણ રેગ્યુલેશન હતા, અંકુશ હતા, એ ધીમે ધીમે શું થતા ગયા? ઓછા. જો માર્કેટમાં ટકવા માટે, કોમ્પિટિશનમાં ટકવા માટે રેગ્યુલેશન છે ઓછા કરવા જ પડે, બરાબર. તો countries are deregulating their companies to make them competitive. આજે બધા દેશ અત્યારે કેવું છે, પોતાના દેશની કંપનીઓને ડીરેગ્યુલેશન એટલે એને ઓછામાં ઓછા અંકુશ છે એ રાખે છે અત્યારે. શું કામ? કે તોથી માર્કેટમાં કોમ્પિટિશનમાં ચાલશે. તમે એના ઉપર વધારે અંકુશ મૂકવા જશો, રેગ્યુલેશન્સ મૂકવા જશો, વધારે નિયમોમાં રાખવા જશો તો કામ થશે. ફોર એક્ઝામ્પલ, deregulation of Gujarat Electricity Board to PGVCL. આ આખું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ માં દેખ્યું ને, PGVCL ની પશ્ચિમ ગુજરાત વીજ કંપની. ફોર્થ પોઈન્ટ, પ્રાઇવેટાઇઝેશન. તો પ્રાઇવેટાઇઝેશન એટલે તમને ખબર જ છે કે ભાઈ ખાનગીકરણ, બરાબર. પ્રાઇવેટાઇઝેશન એટલે શું? ખાનગીકરણ. તો many countries are going for privatization to maintain the efficiency and quality of products and service offering. આ તમે જોવો કેટલી બધી વસ્તુ તમારી નજર સામે છેલ્લા 10 to 15 years માં જો પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું. આજે ઘણી બધા દેશ છે શું કરે છે? પ્રાઇવેટાઇઝેશન નો સહારો લે. તમે જો કે ઇન્સ્યોરન્સમાં ખાલી એમ કહેવાય ને ગવર્નમેન્ટ કંપનીઝ હતી, અત્યારે પ્રાઇવેટ વાળા આવી ગયા. પહેલે બેંક્સમાં ગવર્નમેન્ટ નું જ હતું, હવે કેટલી બધી પ્રાઇવેટ બેંક્સ આવી ગઈ. તો કહેવાનો મતલબ એ છે કે ક્વોલિટી જાળવવા માટે સર્વિસમાં અને પ્રોડક્ટમાં પ્રાઇવેટાઇઝેશન્સ પણ અત્યારે કોઈ વધતું રહે છે. દિવસે ને દિવસે પ્રાઇવેટાઇઝેશન્સ છે ઘણા બધા દેશ છે એ પ્રાઇવેટાઇઝેશનના રસ્તે આગળ વધે છે. પાંચમો પોઈન્ટ, ફિફ્થ, કસ્ટમર એમ્પાવરમેન્ટ. અત્યારે તમને કહું કસ્ટમર એમ્પાવરમેન્ટ એટલે કસ્ટમર ઇઝ અ કિંગ.
અત્યારે કસ્ટમર છે એ માર્કેટનો કિંગ છે. જો પહેલે કેવું હતું, આપણે જે બનાવીએ એ કસ્ટમર લઈ લેતો. હવે કસ્ટમરને જે જોઈએ છે એ આપણે બનાવવું છે. જો આપણે એને વેચવું હશે વસ્તુ, તો કસ્ટમરને શું જોઈએ છે, વોટ કસ્ટમર વોન્ટ્સ, કસ્ટમરની જરૂરિયાત શું છે, કસ્ટમરને શું જોઈએ છે એ વસ્તુ બનાવો. એ પ્રમાણે તમે ડિઝાઇન કરો, એ પ્રમાણે તમે ક્વોલિટી, એ પ્રમાણે મોડેલ તમે બનાવો પડશે, તો તમે વધારે સેલ કરી શકશો. તો ત્યારે કસ્ટમર છે એ વધારે મજબૂત છે, કસ્ટમર છે એની પાસે વધારે તાકાત છે. તો કસ્ટમર ઇઝ અ કિંગ ઓફ ધ માર્કેટ. અત્યારે કસ્ટમર માર્કેટનો શું છે, કિંગ છે. કસ્ટમર આર અવેર અબાઉટ ઈચ એન્ડ એવરી માર્કેટ ઓફરિંગ ટુડે. આજે માર્કેટમાં શું મળે ને હું ભાવે મળે ને કસ્ટમર, જો પહેલે કેવું હતું, કસ્ટમરને ખબર ના પડતી. અત્યારે કેવું છે, એટલા બધા સોર્સિસ છે, અત્યારે ગૂગલ કરી લેશે, અત્યારે ઓનલાઈન જોઈ લેશે, અત્યારે એની પાસે એટલા બધા કહેવાય ને સ્કોપ છે, એની પાસે એટલા બધા સોર્સિસ છે કે એને બધી ખબર છે કે કઈ વસ્તુમાં કેટલા નવા મોડેલ્સ આવ્યા, એના પ્રાઇસીસ શું છે. હવે તમે એને ચીટ ન કરી શકો. સો નો માર્કેટર કેન ચીટ ધેમ. તમે એને ચીટ ન કરી શકો. હવે એને બધી ખબર છે, તમે એને ચીટ નહીં કરી શકો. Their power of bargaining has increased due to increase of competition. અને જેમ કોમ્પિટિશન વધતી જાય એનો બાર્ગેનિંગ નો પાવર વધતો જાય. આ તમે એક નથી, એની પાસે ઘણા બધા સપ્લાયર છે એ બીજા પાસે મળી લેશે. સપોઝ તમારા પ્રાઇસ અને કોમ્પિટિટિવ ના લાગ્યા, તમારા પ્રાઇસ રીઝનેબલ ના લાગ્યા, તમારી પ્રોડક્ટની ક્વોલિટી અને યોગ્ય ના લાગી, બીજા પાસે મળી લેશે. તો કસ્ટમર પાસે અત્યારે ઘણા બધા ઓપ્શન્સ છે. કસ્ટમર છે એ એની એમ કહેવાય ને સ્ટ્રેન્થ વધી ગઈ છે. They need quality product at lower price. હવે એ શું માંગશે, પ્રાઇસ એ ઓછી અને ક્વોલિટી એ સારી. કસ્ટમરની અત્યારે રિક્વાયરમેન્ટ શું હોય કે સારામાં સારી વસ્તુ રીઝનેબલ પ્રાઇસે મળે, અને તમારે દેવી પડશે જો માર્કેટમાં તમારે ટકવું હોય તો. પોઈન્ટ નંબર 6, કસ્ટમાઇઝેશન. કસ્ટમાઇઝેશન એટલે કસ્ટમરને જે રીતનું જેવું પ્રોડક્ટ જોઈએ છે એવું બનાવવું. કસ્ટમાઇઝેશન એટલે કસ્ટમરની જે ચોઈસ છે, બરાબર છે, એ પ્રમાણે તમે વસ્તુને ડિઝાઇન કરો સો ધેટ એને તરત જ પસંદ પડી જાય વસ્તુ, એની જરૂરિયાત, એને કામ લાગે, એ વધારે એનો ઉપયોગ કરી શકે, બરાબર, એવું તમારે વસ્તુ બનાવવું પડશે, બરાબર. તો companies are able to provide customized products and services for order given on email, telephone or online through website of the company. આ તમે જો ઓર્ડર તમને ઈમેલ થ્રુ એ મળે છે, ઓનલાઈન એ મળે છે, ટેલિફોન થી એ મળે છે, તો વેબસાઈટ ઉપરથી એ મળે છે, તો કસ્ટમરને જે જોઈએ છે એવું તમારે એને દેવાનું છે. Thus customer are able to design their own goods. આજે ઘણા બધા જો તમે ઘણી બધી વસ્તુમાં કસ્ટમર એમ કહે છે મારે આ રીતનું પ્રોડક્ટ જોઈએ છે, એમાં એમ કહેવાય ને આટલા ફીચર્સ હોવા જોઈએ, આટલી એમાં એમ કહેવાય ને ફેસિલિટીઝ હોવી જોઈએ. તો હવે કંપની એવી વસ્તુ બનાવીને આપે છે જે કસ્ટમરે ડિઝાઇન કરી હોય, જે કસ્ટમરની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ અત્યારે કંપનીઝ છે બનાવીને આપે. નેક્સ્ટ પોઈન્ટ, હાઇડન કોમ્પિટિશન. અત્યારે કોમ્પિટિશન છે ને અતિ વધારે છે, બરાબર. અત્યારે કોમ્પિટિશન તમે જો બધી વસ્તુમાં, in each and every field, in each and every goods and services, competition is utmost there. બધી જગ્યાએ જબરજસ્ત કોમ્પિટિશન. તો brand manufacturers are facing competition from domestic and foreign brands. આ તમે જો ડોમેસ્ટિક એ કોમ્પિટિશન છે અને ફોરેન બ્રાન્ડ. આજે મેં તમને કીધું ને કે અત્યારે બીજા કન્ટ્રીઝની વસ્તુ એ આપણા ઇન્ડિયામાં વેચાતી હોય, તો આપણે ખાલી ડોમેસ્ટિક જ કોમ્પિટિશન નથી, પણ ફોરેન બ્રાન્ડની પણ એટલી બધી કોમ્પિટિશન. This result in raising promotional cost and shrinking profit margins. આના જેવું થાય છે, તમારે માર્કેટિંગ વધારે કરવું પડે તો તમારી પ્રમોશનલ કોસ્ટ વધી જાય, હવે તમારો પ્રોફિટ માર્જિન થઈ જાય ઓછો. આજે because of competition you have to advertise more, you have to promote more. કોમ્પિટિશન ના લીધે તમારા પ્રમોશનલ નો ખર્ચ વધી જાય, કોસ્ટ વધી જાય, સામે તમારો પ્રોફિટ માર્જિન થઈ જશે, ઘટી જશે. They need to give more commission to channel mediators to please them so as to keep only their product in stores. અત્યારે બધી કંપનીઝ એ બધા સ્ટોર્સ વાળાને, શોપ વાળાને, મોલ્સ વાળાને એમ કહેવાય ને વધારે કમિશન આપવું પડે તો
એની વસ્તુ એ દુકાનમાં વેચે, તો એની વસ્તુ શોરૂમમાં વેચે, તો એની વસ્તુ એના મોલમાં વેચે, બરાબર છે, which will reduce competition at global level, તો એની કોમ્પિટિશન ઓછી અને નડે. અધરવાઇઝ અત્યારે માર્કેટમાં કોમ્પિટિશન બધા લેવલે છે, બધી વસ્તુમાં છે, બધી સર્વિસમાં છે, બરાબર. પોઈન્ટ નંબર 8, ઇન્ડસ્ટ્રી કન્વર્જન્સ. અત્યારે ઇન્ડસ્ટ્રી જો જેમ જેમ દિવસે દિવસે ડેવલપ થતી જાય છે, બરાબર છે, આ નવા નવા બિઝનેસ, નવી નવી પ્રોડક્ટ, નવી નવી સર્વિસ, નવી નવી કંપનીઝ આવતા જ જાય છે, આવતા જ જાય છે. આ ઇન્ડસ્ટ્રી જે વિશાળ બનતી જાય છે, તો ઇન્ડસ્ટ્રીઝ આર નાઉ ગ્રોઈંગ, ઇન્ડસ્ટ્રી ગ્રો થતી જાય છે એટ ઇન્ક્રીઝિંગ રેટ. અત્યારે ઇન્ડસ્ટ્રી જે ફેલાતી જાય છે, વધતી જાય છે ઇન્ક્રીઝિંગ રેટ થી, બહુ ઝડપથી. Due to marketing research, they find new needs, wants and ideas to be entered into a new line of business. તો તમારે સતત એમ કહેવાય ને માર્કેટિંગ રિસર્ચ કરીને તમારે નવી નવી નીડ્સ છે કે વોન્ટ્સ છે કે આઈડિયાઝ છે તમારે લઈ આવવા પડશે. આજે તમારે જરૂરિયાત ક્રિએટ કરવી પડશે, ઈચ્છા ક્રિએટ કરવી પડશે, આઈડિયાઝ છે નવા લઈ આવવા પડશે જો તમારે વસ્તુ સેલ કરવી હોય તો. આ તમે જો માર્કેટમાં તમે વિચાર્યું ન હોય એવી પ્રોડક્ટ આવે કે ભાઈ તમને આ તકલીફ છે તેનું સોલ્યુશન આ પ્રોડક્ટ દ્વારા મળે, તમારે એ પ્રોબ્લેમનો વિચારી ના આવતો પણ એ ક્રિએટ કરશે તમે, બરાબર છે. આજે તમને જગાડશે કે આ વસ્તુ એ જરૂરી છે તો તમે લેશો. આજે આપણે કઈ પણ વસ્તુ ક્યારે પરચેસ કરીએ જ્યારે એની જરૂરિયાત આપણને ફીલ થાય. તો એડવર્ટાઇઝિંગ નું માર્કેટિંગ નું કામ શું છે? તમને ફીલ કરાવી દે કે આ વસ્તુ તમારી લાઈફ માટે મહત્વની છે, આ વસ્તુ તમારા સારા રહેવા માટે, તમારી એમ કહેવાય ને તમારી લાઈફને ઈઝી બનાવવા માટે જરૂરી છે, તો તમે લેશો. તો પોઈન્ટ નંબર 9, રિટેલ ટ્રાન્સફોર્મેશન. Small retailers are afraid of growing powers of giant retailers and category killers. આ તમે જો સાવ જે રિટેલર્સ છે બરાબર, એ લોકોને ડર શું છે કે અત્યારે મોટા મોટા પ્લેયર્સ છે, એમ કહેવાય ને જાયન્ટ રિટેલર્સ છે માર્કેટમાં આવી ગયા. અત્યારે એમ કહેવાય ને મોલ કલ્ચર આવી ગયું, બરાબર છે. નાના નાની વસ્તુ જે શોપમાં મળતી હતી હવે મોલમાં મળવા માંડી. તો અત્યારે જે રિટેલ જે નાના નાના સ્મોલ રિટેલર્સ હતા એને ડર છે, બરાબર છે, એના બિઝનેસ જતો રહેવાનો. Popularization of mall structure in retailing slack down the business of small retailers. તો આ નાના નાના સ્મોલ રિટેલર્સ અને બિગ શું છે કે અમારો જે બિઝનેસ છે આ મોલ કલ્ચરના લીધે જતો રહેશે. આજે અમારા જે કસ્ટમર છે એ મોલમાં જઈને ખરીદી કરવા મળશે તો અમારી પાસેથી કોણ લેશે? Store based retailers are facing competition from non store based and direct marketing. તો અત્યારે જે સ્ટોર બેઝ એમ કહેવાય ને રિટેલર હતા ને એને ખરેખર જબરજસ્ત કોમ્પિટિશન મળે છે. કેનાથી? તો કે નોન સ્ટોર બેઝ અને ડાયરેક્ટ માર્કેટિંગ. આજે કેટલી બધી વસ્તુઓ ડાયરેક્ટ વેચાવા માંડી, બરાબર છે, ડાયરેક્ટ માર્કેટિંગ દ્વારા સેલ થવા માંડી. તો એના લીધે જે નાના નાના અત્યારે સૌથી વધારે ચેલેન્જિંગ હોય તો કેના માટે? સ્મોલ રિટેલર્સ માટે, બરાબર છે. સાથે સાથે તમે ઓનલાઈન આવી ગયું ત્યારે તો ઓનલાઈનમાં જો તમે ફ્લિપકાર્ટ ને એમ કહીને એમેઝોન ને મોટા મોટા પ્લેયર્સ આવી ગયા કે જે ગ્રોસરીઝ આઈટમ નાના નાની વસ્તુ તમારા ઘર સુધી ડોર સ્ટેપ સુધી પહોંચાડવા માંડ્યા. તો આનાથી એમ કહેવાય કે સખત કોમ્પિટિશનનો સામનો કરવો પડે એમ છે. તો આગળ પોઈન્ટ નંબર 10, disintermediation. તો ટુડે ઓનલાઈન શોપિંગ બિઝનેસ આર ગેટિંગ અમેઝિંગ સક્સેસ. આ તમે જો ઓનલાઈન બિઝનેસ અત્યારે કેટલી બધી સફળતા મળી છે. હમણાં જ આપણે વાત કરી ને કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઈબે છે, સ્નેપડીલ છે, મંત્રા છે, તો કેટલી બધી ઓનલાઈન કંપનીઝ અત્યારે માર્કેટમાં ગ્રો કરે છે, આગળ વધે છે, કેટલું બધું સેલ કરે છે, બરાબર છે. તો અત્યારે ઓનલાઈન છે આના લીધે આખો એક નવો ટ્રેન્ડ એમ કહેવાય ને બિઝનેસમાં કોઈ નવો ટ્રેન્ડ છે ચાલુ થયો. તો ટુડે ઓનલાઈન શોપિંગ એન્ડ બિઝનેસ આર ગેટિંગ અમેઝિંગ સક્સેસ. અત્યારે સારામાં સારો એમ કહેવાય ને બિઝનેસ મળે છે ઓનલાઈન, સારામાં સારી એને સક્સેસ સફળતા મળી છે. જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ઈબે, સ્નેપડીલ એટસેટ્રા આર ધ મોસ્ટ પોપ્યુલર એપ્લિકેશન ઓફ શોપિંગ. તો શોપિંગ માટે આ બધી પોપ્યુલર એપ્લિકેશન બહુ પ્રખ્યાત છે, આપણે બધા મોટા ભાગના લોકો યુઝ કરતા હશે, બરાબર. ઇટ ઇમ્પ્લાઇઝ disintermediation
તો આનાથી શું થાય ડાયરેક્ટ બધા ઇન્ટરમીડિયેટ નીકળી ગયા ને આ તમે જો પહેલેની અંદર કંપની છે એના સ્ટોકિસ્ટ ને હોલસેલર ને પછી બિગ રિટેલર્સ ને સ્મોલ રિટેલર્સ ના કે ચેઇન હતી બધા મીડિયેટરી હતા કેટલા બધા વચ્ચે કહેવાય ને સ્ટેપ હતા હવે ડાયરેક્ટ સીધું ઓનલાઈન સીધી કંપની વેચી શકે કે સીધું કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ સીધું કસ્ટમર સુધી વસ્તુને પહોંચાડી શકે તો many organizations and companies are now following this trend and start offering online products to meet the competition તો અત્યારે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે ઘણી બધી કંપનીઝ છે કે આ ટ્રેન્ડ છે એ અત્યારે એમ કહેવાય ને ફોલો કરે તમે જો કેટલી બધી કંપની તમને ખબર હોય તો એ સીધું પ્રોડક્ટ કંપની વાળા સીધું ઓનલાઈન જ વેચે કે સ્ટોરમાં આવતા જ નથી કેટલા બધા મોબાઈલ્સ માં એવું થાય છે ને આજે રેડમી માં સ્ટાર્ટ એવું થયું હતું ને કે તમને ક્યાંય માર્કેટમાં મળે જ નહીં કોઈ શોપમાં તમને મોબાઈલ મળે જ નહીં સીધું તમને ઓનલાઈન જ બરાબર ધારે કે હમણાં રિયલમી ના ફોન હતા બરાબર છે તો એ ખાલી ફ્લિપકાર્ટ પ્રોડક્ટ સેલ કરતા હતા ઓનલાઈન બરાબર છે તો આ ટ્રેન્ડ ઘણી બધી કંપનીઝ અત્યારે ફોલો કરે કોમ્પિટિશનમાં એમ કહેવાય ને આગળ વધવા માટે કોમ્પિટિશનમાં પહોંચી વળવા માટે તો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા મોડર્ન માર્કેટિંગના તો કયા હતા તો કે ચેન્જિંગ ટેકનોલોજી છે એ સતત બદલાય છે ગ્લોબલાઇઝેશન ડીરેગ્યુલેશન પ્રાઇવેટાઇઝેશન કસ્ટમર એમ્પાવરમેન્ટ કસ્ટમાઇઝેશન heightened competition, industry convergence, retail transformation and disintermediation. તો આ બધા 10 જે કેરેક્ટરિસ્ટિક્સ છે મોડર્ન માર્કેટિંગના છે જે સાવ ઈઝી છે બરાબર આપણે સમજીએ તો કન્ક્લુઝન all marketers need to be aware of the effect of globalization, technology and deregulation. તો બધાએ બધી માહિતી રાખવી જરૂરી છે અવેર રહેવું જરૂરી છે તમારે ટેકનોલોજી છે ગ્લોબલાઇઝેશન છે રેગ્યુલેશન છે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે The combination of technology, globalization and deregulation is influencing customers. તો આની અસર છે કસ્ટમર ઉપર આવે છે ટેકનોલોજીની ગ્લોબલાઇઝેશનની બ્રાન્ડ મેન્યુફેક્ચરર્સ ઉપર એની અસર આવે છે એન્ડ સ્ટોર બેઝ રિટેલર્સ જે સ્ટોર બેઝ રિટેલર્સ એના ઉપર એની અસર આવે છે ઇન a variety of ways અલગ અલગ રીતે responding to the changes and new demand brought on by these forces has caused many companies to make adjustment. તો તમારે આની સામે રિસ્પોન્ડ કરવું પડે તમારી સામે જે ફેરફાર કરવા પડે ચેન્જીસ કરવા પડે બરાબર અને પહોંચી વળવા માટે તો તમારે એના માટે શું કરવું પડશે ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડશે ઘણા બધા ફેરફાર કરવા પડશે